અને મેં કહ્યું ને કે જ્યારે સાચા અર્થમાં તલાશ હોય ત્યારે ભેટો થઈ જ જાય સાહેબ. અને થયું પણ એવું, સુતજી મહારાજનો આજ નૈમિષારણ્યની પવિત્ર ભૂમિ પર સુતજી મહારાજનું આગમન થયું છે. જ્યાં સુતજી મહારાજનું જ્યાં આગમન થયું અને આ દ્રશ્ય જ્યાં સનકાદિક મુનિઓએ, ઋષિ મુનિ યોગી તપસ્વી આ બધાએ આ દ્રશ્ય જોયું ત્યાં તો હૃદયની અંદર આનંદ અને ઉમંગ થયો છે. ઓહો, સુતજી મહારાજ! અને જોતાની સાથે જ એનું સ્વાગત કર્યું છે. સ્વાગત કરી અને બે હાથ જોડી અને સુતજી મહારાજને પ્રાર્થના કરી છે કે બાપજી, આપનું સ્વાગત છે. આપની તો અમે પ્રતીક્ષા કરતા હતા, એવા યોગ્ય સંતની પ્રતીક્ષા કરતા હતા. અને આજ એમ ભગવતી કૃપાથી આપનું આગમન થયું છે. અને પ્રભુ, અમે તો સાંભળ્યું છે કે ભગવાન વ્યાસની વિશેષ અનુકંપા આપના જીવન ઉપર રહી છે. ભગવાન વ્યાસ નારાયણે આપને બધા પુરાણોનો અભ્યાસ કરાવ્યો છે, આપને બધા પુરાણ ભણાવ્યા છે. અને આપના મુખેથી આમ તો અમે ઘણા બધા પુરાણો સાંભળ્યા છે પ્રભુ, પણ આજ વખતે કંઈક એવું સંભળાવો, એવું સંભળાવો કે સાંભળતાની સાથે જ આત્માનું પરમાત્મા સાથે મિલન થઈ જાય. હવે એવું સંભળાવો બાપ. હવે આ ફેરા સહન થતા નથી, હવે અપડાઉનના ફેરા એ અમારાથી સહવાતા નથી. હવે કંઈક એવું સંભળાવો જેથી કરીને આ બધા ફેરા ટૂંકા થઈ જાય. બાપ, એવું સંભળાવો જેનાથી આ રસ્તા ટૂંકા થઈ જાય. લાંબા થઈ ગયા છે ને, રસ્તા ટૂંકા થઈ જાય. હવે કંઈક એવું સંભળાવો. એ જ્યારે પ્રાર્થના કરી ત્યારે આજ સુતજી મહારાજે કહ્યું છે, ભાગવત કથાનો મહાત્મ્યનો પ્રારંભ અહીંથી થયો છે. પહેલો મહાત્મ્યનો પ્રારંભ અહીંથી થયો. યાદ રાખજો, ભાગવતનો પ્રારંભ પણ પ્રશ્નથી થયો છે અને અહીંયા મહાત્મ્યનો પ્રારંભ પણ પ્રશ્નથી થયો છે. હવે પ્રારંભ થાય છે મહાત્મ્યનો, પણ ક્યાંથી? પ્રશ્નથી. અને વાત એ સાચી છે, આ જેટલા પુરાણો છે ને એ પુરાણો એ પ્રશ્ન નથી. આ જેટલા પુરાણો છે ને જવાબ છે. જવાબ છે, પ્રશ્ન નથી, બધા જવાબ છે. અને અહીંયા પણ મહાત્મ્યનો પ્રારંભ આજે થવા જઈ રહ્યો છે. અને પ્રારંભમાં જ આજે સનકાદિક મુનિઓ એ સન્મુખ બેઠા છે. 4 મૂર્તિ બેઠી છે. સનક, સનંદન, સનાતન, સનતકુમાર 88,000 ઋષિ મુનિઓ વૃંદ એક ચિત્ત થઈ મનને શાંત કરી, ચિત્તને શાંત કરી અને પદ્માસન લગાવીને બેઠા છે. સુત નામના પુરાણી એ બિરાજમાન થયા છે વ્યાસ ગાદી ઉપર. અને પ્રશ્નની સાથે મહાત્મ્યનો પ્રારંભ થયો છે. અને સનકાદિક મુનિઓએ પેલો પ્રશ્ન કર્યો છે, બાપજી હવે કંઈક એવું સંભળાવો જેથી કરી અને આત્માને પરમાત્માનું મિલન થઈ જાય, જેનાથી જીવનું શિવની સાથે મિલન થઈ જાય. હવે કંઈક એવું સંભળાવો. હે સનકાદિક મુનિઓ, यही माध्यम है जिससे जीव और शिव की प्राप्ति हो सकती है. एक ही माध्यम है. એટલે સનકાદિક મુનિઓ કહ્યું, બાપજી આપ એમ કહો છો કે ભાગવત કથા થી મુક્તિ થાય. આપે કહ્યું છે ચોક્કસ, પણ આપની પાસે કોઈ પ્રમાણ? એ મુક્તિ થાય. આ પ્રમાણ માંગવા માટે છે ને આપણો સમાજ પહેલેથી ટેવાયેલો છે. એને પ્રૂફ, કાંઈ પ્રમાણ. આ કોર્ટમાં પ્રમાણ ચાલે છે એવું નથી, બધાને પ્રમાણની જરૂર છે સાહેબ. અહીંયા પ્રમાણ મગાય છે સાહેબ, કે કોઈ પ્રમાણ. ધ્યાન દેના, સનકાદિક મુનિઓ કહે છે કે બાપજી આપ એમ કહો છો, હે સુતજી આપ એમ શ્રીમદ ભાગવત કથાથી મુક્તિ થાય, બરાબર છે, પણ આપની પાસે કોઈ પ્રમાણ? સુતજી કહે છે એક નહીં 2 પ્રમાણ છે. સુનના ચાહતે હો તો સુનો. કે જ્યારે સુખદેવજી મહારાજે પરીક્ષિતને ગંગાજીના કાંઠે ભાગવત કથાનું શ્રવણ કરાવી રહ્યા હતા પરીક્ષિતની મુક્તિ હેતુ, ત્યારે એ સમયે સ્વર્ગના દેવતાઓ અમૃતનો કુંભ લઈને આવ્યા. કથા તો આવી કંઈક લખી છે ભગવાન વ્યાસજીએ. અને શું લખ્યું છે
કે અમૃતનો કુંભ લઈને આવ્યા અને એ ઇન્દ્રાદી દેવતાઓએ સુખદેવજી મહારાજને પ્રણામ કરી અને કહ્યું છે, બાપજી, અમે સ્વર્ગના દેવતાઓ છીએ અને અમે અમૃતનો કુંભ લઈને આવ્યા છીએ અને અમે એવું સાંભળ્યું છે કે આ પરીક્ષિતને હાથમે દિવસે તક્ષક કરડવાનો છે અને એનું મૃત્યુ થવાનું છે. તો અમે સ્વર્ગના દેવતાઓ છીએ, અમે અમૃતનો કુંભ લઈને આવ્યા છીએ. બાપજી, આ અમૃતનું પાન આ પરીક્ષિતને કરાવી દો. તક્ષક તો કરડશે પણ અમૃતનું પાન કરી લેશે તો એનું મૃત્યુ નહીં થાય. ધ્યાન દે. એટલે સુખદેવજીએ કહ્યું કે દેવતાઓ, તમારી વાત બધી બરાબર છે, એ તો બધું બરાબર. અને જ્યારે આ પ્રશ્ન જ્યારે દેવતાઓએ કર્યો ત્યારે સુખદેવજી મહારાજે વિચાર કર્યો કે બરાબર આ એ જ સમય છે અને આ જ અવસર છે પરીક્ષિતની પરીક્ષા કરવાનો. હું તપાસી તો લઉં કે જેને હું 7 દિવસ સુધી આ રસપાન કરવા માટે તૈયાર થયો છું, આ રસ રેડવા માટે તૈયાર થયો છું, તો આ દોણામાં જાહે કે ક્યાં જાહે અજાક જોઈ તો લઉં. આ પાત્ર છિદ્ર સહિત છે કે છિદ્ર રહિત છે એ તપાસ તો કરી લઉં. જો છિદ્ર સહિત હશે તો ઉપરથી રસ રેડીશ તો નીચેથી ઢોળાઈ જશે. સુખદેવજી વિચાર કર્યો, યહી સમય હૈ. પરીક્ષિતને કહ્યું છે, બેટા તારે શું કરવું છે? ધ્યાન દેના, ગુરુની પરીક્ષા બરાબર ચાલી રહી છે. તારે શું કરવું છે? તારે આ મારો આ ભાગવત રૂપે રસનું પાન કરવું છે, આ કથા રૂપે રસનું પાન કરવું છે, કે આ જે સ્વર્ગના દેવતાઓ અમૃતનો કુંભ લઈને આવ્યા છે એ કુંભમાંથી તારે અમૃતનું પાન કરવું છે? શું કરવું છે તારે? બેટા એક વસ્તુ યાદ રાખજે, આજે અમૃત લઈને આવ્યા છે ને, એ અમૃતનું પાન કરીશ ત્યારે તું અમર બની જઈશ. આ સુખદેવજીની પરીક્ષા છે. ગુરુ ક્યારેક આવી પરીક્ષા કરે ને, શિષ્યને સંશયમાં નાખે. વધારે ગુરુ પરીક્ષા, આ પરીક્ષા છે સાહેબ, ધ્યાન દે ને. આ સંશયમાં નાખે છે પરીક્ષિતને સુખદેવજી. આજ કે પરીક્ષિત યાદ રાખજે, આ સ્વર્ગના દેવતાઓ છે અને જે કુંભ લઈને આવ્યા છે એમાં અમૃત છે, અને પરીક્ષિત તું અમૃતનું પાન કરીશ, તારી પાસે અવસર છે, આ મોકો છે પરીક્ષિત અમૃત પાન કરવા માટેનો. તારે શું કરવું છે? આ પાન કરી લેવું છે. અને યાદ રાખજે, 7 દિવસ થશે એલો તક્ષક તો નીકળી જ જવાનો છે અને તને ડંખ પણ મારશે. હા, હવે નક્કી તારે કરવાનું છે. અમૃત લઈને આવ્યા છે દેવતાઓ. બહુ કહ્યું એ બહુ પૂછ્યું ને, બહુ પરીક્ષા કરી ને, પણ સાહેબ હું ઘણી વખત કહ્યા કરું, સુખદેવજી જેવા ગુરુ જેને મળ્યા હોય એના શિષ્યોને હું કેવું પછી સાહેબ, એનું પણ હું કેવું, એના શિષ્યો પછી એના જેવા જ હોય ને. આજે પરીક્ષિતના આંખના ખૂણા ભીના થયા સાહેબ, અને પરીક્ષિત ગદગદિત વાણીથી આજે બોલી ઉઠ્યા, બાપજી મને માફ કરશો, પણ મારે આ સ્વર્ગનું અમૃત નથી જોતું. કેમ? એટલા માટે ના કહું છું, હું સમજુ છું બાપજી કે આ સ્વર્ગનું અમૃત મને અમર બનાવી શકશે. હું જરૂર માનું છું, સ્વીકાર કરું છું કે સ્વર્ગના અમૃતનું પાન કરવાથી હું અમર બની જઈશ. મને મૃત્યુ સ્પર્શી નહીં શકે, તક્ષક ડંખ મારશે છતાં પણ મને કોઈ અસર નહીં થાય. જરૂર હું અમર બની શકીશ, પણ આ સ્વર્ગનું અમૃત મને મુક્તિ નહીં અપાવી શકે. પણ બાપજી, આ તમારું જે કથારૂપી અમૃત છે એ તો મને મુક્તિ અપાવનારું છે. એ મને અમર જરૂર બનાવી શકશે, પણ મને મુક્તિ નહીં અપાવી શકે. મારે તો મુક્તિ જોઈએ છે બાપ, મારે અમર નથી બનવું, મારે તો મુક્ત. સાહેબ વિચાર તો કરો,
સ્વર્ગના અમૃત કરતા પણ આ કથારૂપી અમૃતની કિંમત વધારે છે. અને જેની કિંમત અમૃત કરતા પણ વધારે છે એ કથારૂપી અમૃત આજ તમને ને મને મળ્યું છે. સાહેબ, આપણે બધા કેટલા ભાગ્યશાળી છે. આ સ્વર્ગના દેવતાઓને પણ દુર્લભ છે. ધ્યાન દે, જે કથા આજ તમને ને મને જે મળી છે ને, ઘણી વખત સરળતાથી જે મળી જાય એની કિંમત નથી થતી. એની કિંમત ન થાય. જે પ્રાપ્ત થઈ જાય ઘણી વખત એની કિંમત તમે હું કરી શકતા નથી. પણ યાદ રાખજો, આ કથા એ દુર્લભ છે. અને કેટલી દુર્લભ ખબર છે? આ દેવતાઓને પણ દુર્લભ છે. દેવતાઓ પણ આ કથાને ઝંખે છે, એને પણ આ કથા સાંભળવી છે. પણ દેવતાઓ પણ આ કથા સાંભળી શકતા નથી. જે દેવતાઓ કથા નથી સાંભળી શકતા ને, એ કથા, એ જ ભાગવત કથા આજ તમને મને મળી. તમે હું કેટલા ભાગ્યશાળી કહી શકાય સાહેબ, કેટલા ભાગ્યશાળી. પરીક્ષિત, તમારી કથારૂપી અમૃતનું પાન કરવું છે. આ શબ્દ જ્યારે સુખદેવજીના કાને પડ્યા ને, ઓહો સાહેબ, શિષ્યો કહ્યા વગર સમજી જાય ને, એનાથી ગુરુને મોટો રાજીપો એકેય ન હોય. એનાથી મોટો સાહેબ, કહીને કરે એમાંય ફેર, અને કીધા વગર કરે ને એમાંય ફેર. સાહેબ, અહીંયા કહેવાની જરૂર ન પડી, સમજાવવાની જરૂર ન પડી. પરીક્ષિત સમજી ગયા. અને પરીક્ષિતે સામેથી એમ કહ્યું કે મારે આ સ્વર્ગનું અમૃત ન જોઈએ, મારે તમારી કથારૂપી અમૃત જોઈએ. તો સુખદેવજીની પ્રસન્નતા કેવડી મોટી હશે. ઓહો, સુખદેવજીના આંખના ખૂણા ભીના થઈ ગયા. ધન્ય હો બેટા, ધન્ય હો. તારા જેવા શ્રોતાની તો મારે જરૂર હતી. અને મસ્તક ઉપર હાથ મૂક્યો છે પરીક્ષિતના, અને હાથ મૂકી અને પછી એ સ્વર્ગના દેવતાઓ જે અમૃતનો કુંભ લઈને આવેલા હતા, દેવતાઓને કહ્યું છે, હે દેવતાઓ, તમે જતા રહો. અભક્ત જાણી અને આપણું મહાત્મય કહે છે, દેવતાઓને સુખદેવજી મહારાજે કાઢી મૂક્યા. એ દેવતાઓને જ્યારે કાઢી મૂક્યા ત્યારે દેવતાઓએ પ્રશ્ન કર્યો કે તમે અમને કાઢી મૂકો છો તો તમારા આ ભાગવતમાં છે એવું શું? બાપજી, આપ ભૂલી ગયા લાગો છો, અમે સ્વર્ગના દેવતાઓ છીએ. અમે અમૃતનો કુંભ મારી પાસે છે, અને તમે એમ કહો છો અમને કાઢી મૂકો છો, અને તમે એમ પણ કહો છો કે મારી કથા રૂપી આ અમૃતની કિંમત વધારે છે, તો આપ પ્રમાણિત કરો. સુખદેવજીને કહ્યું ત્યારે સુખદેવજી આજ સુખતાલની પવિત્ર ભૂમિ પર બોલી ઉઠ્યા છે કે હે દેવતાઓ, જો આપ એમ કહેતા હો કે મારે આ કથારૂપી અમૃત કરતા તમારા સ્વર્ગના અમૃતની કિંમત વધારે છે, તો સુનો, તમારું આ સ્વર્ગનું અમૃત એ કેમાંથી નીકળ્યું છે? સમુદ્રમાંથી. યાદ રાખજો દેવતાઓ, તો એ તમારું સ્વર્ગનું અમૃત એ સમુદ્રમાંથી નીકળ્યું છે, અને તમારા એ સમુદ્ર કરતા મારા નારાયણનું હૃદય વિશાળ છે, અને મારું આ કથારૂપી અમૃત મારા નારાયણના હૃદયમાંથી નીકળ્યું છે. તમારા સમુદ્ર કરતા મારા નારાયણનું હૃદય અનેક ગણું વિશાળ છે. અને બીજું, જ્યારે સમુદ્ર મંથન થતું હતું ત્યારે બંને પક્ષે લાલચ હતી. દેવતાઓના હૃદયની અંદર પણ કપટ હતું, દાનવોના હૃદયની અંદર પણ કપટ હતું. એટલે હે દેવતાઓ, તમારું આ અમૃત એ કપટ સહિત છે. અને જ્યારે મારો નારાયણ બ્રહ્માને કથા કહેતા હતા ત્યારે મારા નારાયણના હૃદયની અંદર બિલકુલ કપટ નહોતું. એટલે તમારું આ સ્વર્ગનું અમૃત હે દેવતાઓ કપટ સહિત છે, અને મારું આ કથારૂપી અમૃત કપટ રહિત છે, કપટ રહિત છે. અને હવે ત્રીજું હું પ્રમાણપત્ર એ આપું છું કે તમારે આ અમૃતનો કુંભ લઈને મારી પાસે આવવું પડ્યું, મારે આ મારી પોથી લઈને તમારી પાસે ન આવવું પડ્યું. અને વાત એ સાચી, જેની પાસે સારી વસ્તુ હોય ને એની પાસે બધા જાય. વિશેષ વસ્તુ સારી હોય એની પાસે જવું પડે ને, કે નબળી વસ્તુ એની પાસે જવું પડે. નબળી વસ્તુ જેની પાસે છે એની પોતાની નબળી વસ્તુ લઈ, અને જેની પાસે સારી વસ્તુ છે એની પાસે જવું પડે સામેથી. નહીં કે સારી વસ્તુ જેની પાસે છે એને નબળી વસ્તુ જેની પાસે હોય એની પાસે આવવું પડે. એટલે અહીંયા સુખદેવજી પ્રમાણિત કરે છે કે મારે આ મારી ભાગવતજીની પોથી લઈ અને સ્વર્ગમાં ન આવવું પડ્યું, પણ હે દેવતાઓ, તમારે તમારો અમૃતનો કુંભ લઈને મારી પાસે ગંગાજીના કાંઠે આવવું પડ્યું. સુખદેવજી મહારાજે પ્રમાણિત કર્યું છે.
સ્વર્ગના દેવતાઓ તો જતા રહ્યા, પણ એ જ ભાગવત કથાથી પરીક્ષિતની મુક્તિ થઈ. એટલે હવે બીજું પ્રમાણ અહીં સુત નામના પુરાણી સંકાદિક મુનિઓની આપે છે. પેલું પ્રમાણ કયું આપ્યું? પરીક્ષિતની મુક્તિ થઈ ભાગવત કથાથી. આ પેલું પ્રમાણ આપ્યું.